પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 13/5/2026 સવારે 9:30 કલાકે જામુગડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંડીવાવ કરીને એક ગામ આવેલું છે। ત્યાં સચિનભાઈ કરીને એક બુટલેગર છે। તો તે વાઘોડિયાની ગાડી કોઈ બજાજ ફાઇનાન્સના હપ્તા ચડેલી ગાડી તે ગીરવે લાવેલા। તો એ ગાડી તપાસ કરતા ગાડી ખાંડીવાવ વિસ્તારની અંદર કકરોલિયા પાસે ભગત ઇંગ્લિશ મીડિયમની સામે દારૂ ભરેલી હાલતમાં હતી। તો જામુગડા પોલીસ સ્ટેશન લોકલ અલ્પેશભાઈ કરીને હતા, તેમને મેં ફોન કરી અને જણાવેલું કે આ જગ્યા પર અમુક વ્યક્તિની ગાડી દારૂ ભરેલી છે। તો એ ના આવ્યા પછી આપણે સચિનભાઈને ફોન કરીને બોલાવેલ કે ભાઈ આ વેગનાર તમારી પાસે પડેલી છે, એ ગાડી માટે હું આવેલો છે અને ગાડીના હપ્તા ચડેલા છે। એ ભાઈ આવી અને તાત્કાલિક મારી સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી 7 થી 8 જણા આવી અને ફૂલ ઝઘડો કરી અને ગાડી લઈને જતા રહ્યા। ત્યારબાદ મારો ફોન પણ લઈ લીધો હતો, ફોનને ડિલીટ જે કંઈ ડેટા હતા એ પણ ડિલીટ મારી દીધો હતો। એના પછી મેં 112 નંબર પર ફોન કરીને 4 વાર ફોન કર્યા, ત્યારે 112 નંબર પરથી ગાડી આવી। જે 112 કંટ્રોલ પર આપણે ફોન કરતા હોય છે તો એ કંટ્રોલવાળા લોકલ પોલીસ સ્ટેશનમાં જે જાણ કરતા હોય છે, તો લોકલ પોલીસ મને ફોન કર્યા વગર ડાયરેક્ટ જે જગ્યા પર દારૂ વેચાતો હતો ત્યાં પહોંચી ગઈ અને મારાથી 500 મીટર દૂર એ ફાસલો હતો। પછી મેં એ લોકોની પાસે ગયો તો પોલીસે મને પહેલાં ફરિયાદ કરતાં પહેલાં બુટલેગરોને ફરિયાદ કરી દીધી છે, ફોન કરી દીધો છે। અને એના પછી મને કહે છે આ કે ઇલિયાસભાઈ તમે, હા મેં કીધું। પછી પોલીસ સ્ટેશન જઈ અને લેખિત ફરિયાદ કરેલી છે કે જે સચિનભાઈ અને એમના પિતા થાય છે કે એમના નાના થાય છે કે એમના દાદા થાય છે, ભગવાનદાસ કરીને એ ખાંડીવા વિસ્તારમાં 2 જણા ખુલ્લેઆમ દારૂનો ધંધો ધગધગતો કરે છે અને એમનું એવું કહેવું છે કે અમારે ઉપરથી અમને સપોર્ટ છે, આ ધંધો બંધ નહીં થાય, જેની જેટલી તાકાત કરવી એટલી કરી લો। બીજી વસ્તુ છે કે જામુગડા પોલીસ સ્ટેશનના કંઈક એવા પોલીસ કર્મચારીઓ છે કે જે સચિનભાઈનો કોલ હિસ્ટ્રી અગર અને વોટ્સઅપ ડેટા હિસ્ટ્રી ચેક કરશે તો સચિનભાઈ બુટલેગરને એના કોલ ડિટેલના અંદર જામુગડા પોલીસ સ્ટેશનના કંઈક કર્મચારીઓ અધિકારીઓના મોબાઈલ નંબર તમને મળશે અને ઘણીવાર રોજની કેટલીક વખતે વાતો થયેલી હોય છે। તો મારે એવું કહેવું છે કે પોલીસની રહેમ નજરની અંદર પંચમહાલ જિલ્લાના જામુગડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે કંઈ પોલીસ અધિકારીઓ છે એમની રહેમ નજરની અંદર ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલતો હોય છે। તો મારી સરકારને નમ્ર વિનંતી છે, જામુગડા પોલીસ સ્ટેશનની અંદર આપણે ફરિયાદ પણ લેખિતમાં આપેલી છે અને નકલ રવાના મેં 5 જગ્યા પર કરેલી છે કે ભાઈ CM સાહેબને કરેલી છે, હોમ મિનિસ્ટર સાહેબને, ગુજરાત DG સાહેબને કરેલી છે, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ એટલે SMC ડિપાર્ટમેન્ટને મોકલેલી છે કોપી, અને પંચમહાલ SP સાહેબને પણ મેં નકલ રવાના કરેલી છે। તો સરકારને મારી અને અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે આ બેનો જે દારૂનો ધંધો ચાલે છે ધમધમતો, એ દારૂનો ધંધો બંધ કરાવે અને જે બજાજ ફાઇનાન્સની ગાડી છે તે ગાડી અમને સોંપાવડાવે। બસ આટલી મારી નમ્ર વિનંતી છે અને એ લોકો પર કાયદેસર કાર્યવાહી કરે અને એ લોકો જે 7 થી 8 જણા જે હતા મને મારવા માટે, એ લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવી, બસ આજ મારી આશા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।